જૂનાગઢ ભેસાણ તાલુકામાં દૂષિત પાણીથી પ્રજા પરેશાન છે। કરિયા ગામનો દૂષિત પાણીનો એક વિડીયો વાયરલ થયો છે। લોકોને ઘરમાં પીવા માટે દૂષિત પાણી મળી રહ્યું છે। અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ કોઈ ઉપાય નથી, નિરાકરણ નથી આવ્યું। ભેરુનાળામાં ગામમાં દૂષિત પાણી આવી રહ્યું છે અને દૂષિત પાણી લોકોને મળતા સવાલો પણ છે। અનેક વખત રજૂઆત છતાં પણ શા માટે પગલાં લેવામાં નથી આવતા? ઊંઘતું તંત્ર પ્રજાનો અવાજ સાંભળશે કે સાંભળશે જ નહીં? તંત્ર ક્યાં સુધી પોતાની જવાબદારીમાંથી છટકતું રહેશે? શું કોઈ મોટો રોગચાળો ફેલાય તેની રાહ જોવાઈ રહી છે? કેમિકલ માફિયાઓ સામે પગલાં ક્યારે લેવામાં આવશે તે પણ સવાલ અહીં થઈ રહ્યો છે। શું તમે હવે પ્રજાને શુદ્ધ પાણી આપવા માટે પણ સક્ષમ નથી? તો તંત્ર પર અનેક સવાલો છે અને આ મુદ્દે સંવાદદાતા ધર્મેશ વૈદ્ય આપણી સાથે જોડાયેલા છે। ધર્મેશ, લોકોને દૂષિત પાણી મળી રહ્યું છે, અનેક વખત રજૂઆત છતાં પણ નિરાકરણ નહીં। છેલ્લા કેટલાય સમયથી એટલે સવા વર્ષથી તો વિધાનસભામાં વિસાવદર વિસ્તારનું પ્રતિનિધિત્વ નથી। ચૂંટણી હવે યોજાય તેવા સંકેતો પણ મળી રહ્યા છે, પરંતુ ત્યાં જે ભેસાણનું કરિયા ગામ છે તેનો એક વિડીયો વાયરલ થયો છે। સૌથી વધુ દૂષિત પાણી અત્યારે લોકોને અપાઈ રહ્યું છે અને જે દૂષિત પાણીનો જે વિડીયો વાયરલ થયો છે એને કારણે ભયંકર રોગ પ્રસરે તેવી વાત છે અને આ છેલ્લા 2 દિવસથી સૌરાષ્ટ્રમાં આ વિડીયો વાયરલ થયો છે। મહત્વની વાત એ છે કે ભેસાણમાં જ્યારે જનપ્રતિનિધિઓ મોટા પ્રમાણમાં છે ત્યારે આ દૂષિત પાણી કઈ રીતે આવી રહ્યું છે, કેમ છે, તંત્રએ પણ તપાસ કરવી જોઈએ। પણ જે વિડીયો વાયરલ થયો છે એમાં જે કહી શકાય કે ગંદુ પાણી લોકોને સપ્લાય કરાઈ રહ્યું એવું વિડીયો વાયરલમાં જોવા મળી રહ્યું છે। આ વિડીયો વાયરલની ગુજરાત ફર્સ્ટ પુષ્ટિ કરતું નથી, પરંતુ છેલ્લા 2 દિવસથી સૌરાષ્ટ્રમાં આ વાયરલ વિડીયોથી થઈ છે કે વિસાવદરના જે ભેસાણના કરિયા ગામ છે ત્યાંના લોકોને આવું પાણી પુરવઠો મળે છે તેની પણ એક ચર્ચાઓ શરૂ થઈ છે। જી ધર્મેશ, જોડાવા બદલ આભાર આપનો। તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો કે કેટલી હદે આ દૂષિત પાણી છે, કલરવાળું પાણી આવી રહ્યું છે। કાળા કલરનું પાણી એટલે કે કેમિકલ યુક્ત આ પાણી લોકોના ઘરે આવી રહ્યું છે। રજૂઆત અનેક વખત કરવામાં આવી છે, છતાં પણ તંત્ર દ્વારા કોઈ નિરાકરણ નથી આવ્યું। જો કે આ કાળા કામ તંત્ર કરી રહ્યું હોય તેવું પણ અહીંના સ્થાનિકોનું કહેવું છે। જો કે દૂષિત પાણી આવતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। જો કે આ દૂષિત પાણી પીવાથી રોગચાળો પણ વકરી શકે છે। તો આ સાથે કેમિકલ માફિયાઓ સામે પણ ક્યારે પગલાં લેવાશે તે સવાલ છે અને આ જ મુદ્દે આપણી સાથે જોડાઈ ગયા છે પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી। ભૂપતભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। હાલ જે દ્રશ્યો સામે આવ્યા છે, જૂનાગઢનો એક વિડીયો વાયરલ થયો છે। લોકોને દૂષિત પાણી એટલી હદ સુધી દૂષિત કાળા કલરનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, રજૂઆત અનેક વખત કરી છે, છતાં પણ તંત્ર પણ આખાડા કામ કરે છે અને એવું ને એવું જ પાણી મળી રહ્યું છે લોકોને। તંત્ર આખાડા કામ કરે એ બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે। મારા વિસ્તારમાં કોઈ પણ ગામમાં દૂષિત પાણી જો પ્રજાને પીવું પડે અને તંત્ર આખાડા કામ કરે તો તંત્રની શાન ઠેકાણે અમારે લાવવી પડશે। અને વિડીયો મારા નોલેજમાં પણ આજે સવારે આવ્યો છે, તો ત્યાં હું રૂબરૂ સ્થળ મુલાકાત લઈ અને જે કાંઈ કાર્યવાહી કરવાની થશે, આજે રવિવાર છે અને રામનવમી છે, છતાં પણ હું હમણાં જ ત્યાં જઈ અને એ બાબત સંપૂર્ણપણે જોઈ લઉં છું અને લોકોને આવા દૂષિત પાણીથી તકલીફ ન પડે એનું તાત્કાલિક અસરથી હું પોતે નિવારણ કરવા જવાનો છું। જી ભૂપતભાઈ, જોડાવા બદલ આભાર આપનો।